અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે ગિબલી આર્ટ અને તેના દ્વારા વેલ એનિમેટેડ એક કાર્ટૂન પિક્ચર એક તસવીર તૈયાર થઈ રહી છે અને એ લોકો સોશિયલ મીડિયા પર મૂકી રહ્યા છે. અલગ અલગ સોશિયલ પ્લેટફોર્મ પર આ તસવીર અપલોડ થઈ રહી છે. તેને લઈને સાયબર એક્સપર્ટ મયુર ભૂષાવરકર સરે એક માહિતી આપી છે. આ ટ્રેન્ડમાં જો તમે પણ તમારો વેલ એનિમેટેડ કાર્ટૂન જેવી તસવીર બનાવવા ઈચ્છો છો તો આપ ડીપફેકનો ભોગ બની શકો છો. ઇવન એટલું જ નહીં, તમારી ફેક પ્રોફાઇલ પણ બની શકે છે અને તમારો ડેટા પણ ચોરી થઈ શકે છે. મિત્રો, આ ટ્રેન્ડની અંદર ન કેવળ સામાન્ય વર્ગ પરંતુ તમામ જે બોલિવૂડના સેલિબ્રિટીઓ છે તે પણ આ ટ્રેન્ડમાં હાલ અત્યારે તેઓનો પિક્ચર અપલોડ કરી રહ્યા છે. દિગ્ગજ નેતાઓ પણ અપલોડ કરી રહ્યા છે. તેને લઈને એક વિશેષ ચોંકાવનારી માહિતી સામે આવી છે. અમારા સંવાદદાતાએ વિશેષ વાતચીત કરી છે આ ટ્રેન્ડને લઈને. આવો શું કહી રહ્યા છે મયુર ભૂષાવરકર, જેઓ સાયબર એક્સપર્ટ છે. સાંભળીએ. તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અત્યારે આ પ્રકારનું ગિબલી આર્ટ સંદર્ભે, ગિબલી સ્ટુડિયો સંદર્ભે ટ્રેન્ડ જોવા મળી રહ્યું છે. છેલ્લા 28-29 તારીખથી તો ગૂગલ ટ્રેન્ડની અંદર પણ આ વસ્તુ સૌથી ટોપ પર હતી. ઇવન તો ઇન્સ્ટાગ્રામ જે પોર્ટલ છે તેના પર પણ આ ટ્રેન્ડ પર સૌથી વધારે હતી. હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી જણાવવા માંગીશ કે જે અનટ્રસ્ટેડ અવિશ્વસનીય પ્લેટફોર્મ છે તેના પર ગિબલી આર્ટ સંદર્ભે ફોટા પોતાના પર્સનલ અપલોડ કરવા એ હાનિકારક બની શકે છે. કારણ કે એમાં બે વસ્તુ છે. એક તો ફોટા એન્ક્રિપ્શન લેયરથી નથી અપલોડ થતા અને બીજી વસ્તુ કે જ્યારે ફોટા કન્વર્ટ થાય છે ત્યારે કન્વર્ટ થતી વખતે એ કન્વર્ટ થતી વેળાએ કદાચ માલવેર પણ આવી શકે છે અને માલવેરને કારણે મોબાઈલ પોતે કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે. વધતા જ્યારે આપણે આપણી ગેલેરી જ્યારે એ લોકોને આ પરમિશન્સ વાપરવા માટે આપીએ ત્યારે ગેલેરીના આપણા પ્રાઇવેટ ફોટા કોઈક ટ્રસ્ટેડ એઆઈ પોર્ટલ પર જાય તો વાંધો નથી, પણ અનટ્રસ્ટેડ પોર્ટલ પર ગયા તો એ બીજું સોશિયલ એન્જિનિયરિંગ, ત્યારબાદ ડીપફેક્સ, ત્યારબાદ તમારા જે ફેક પ્રોફાઇલ બનાવી તમારા ફોટાને આધારે આ પ્રકારની સમસ્યા સૌથી વધારે સામે જોવા મળી શકે છે. બીજી વસ્તુ કે જ્યારે આપણે ફોટા અપલોડ કરીએ છીએ ત્યારે અપલોડ કરતી વેળાએ ઘણા બધા જે પરમિશન્સ છે અમુક પોર્ટલ માગતા હોય છે, અમુક એપ્લિકેશન માગતા હોય છે, જે જરૂરી નથી. હું એવું માનું છું કે ફોટા અપલોડ કરતી વેળાએ જ્યારે કોઈ પણ બીજી અન્ય પરમિશન જેમ કે SMS છે, GPS છે, શા માટે માગવી? એટલે આ એક સૌથી મોટો મુદ્દો છે. બીજું કે જ્યારે અનટ્રસ્ટેડ જ્યારે પોર્ટલ્સ હોય કે જેમ કે ઘણા બધા અત્યારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નીકળી પડ્યા છે કે જે ગિબલી આર્ટ સંદર્ભે લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે અને એમના જ ફોલોવર્સ ત્યાં લખી રહ્યા છે કે ગિબલી આર્ટથી તમે જેમ કહી રહ્યા છો તેમ કન્વર્ટ નથી થઈ રહ્યું. ત્યારે આવી ઘણી બધી એપ્લિકેશન્સો જ્યારે મોબાઈલ પર આપણે જ્યારે મોકલતા હોઈએ ત્યારે એ આપણા મોબાઈલનો મિસયુઝ કરી શકે છે, આપણા ડેટાનો મિસયુઝ કરી શકે છે અને સામે આપણા ડેટા જ્યારે કોમ્પ્રોમાઇઝ થાય ત્યારે સાયબર એટેકનું પ્રમાણ આપણા પર વધી જઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાના જે પ્રાઇવેટ ગેલેરીના એક્સેસ છે જ્યારે બીજી કોઈ પણ ટ્રાઇડ એપ્લિકેશન્સને આપી દે ત્યારે એ મજાની સજા બની શકે છે. કારણ કે આપણને એ વિશ્વસનીય સ્ત્રોત નથી. હું તમને એક સિમ્પલ પ્રશ્ન પૂછું કે કોઈ રસ્તામાં તમને કોઈ વ્યક્તિ પૂછે અને તમને એવું કે હું તમારો ફોટો લઈ શકું છું, તો આપણે કોઈને એને એલાઉ કરીએ છીએ? નથી એલાઉ કરતા. તો જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિને જ્યારે આપણો ફોટો નથી લેવા દેતા તો આવી ત્રાહિત એપ્લિકેશનો જે છે એ એપ્લિકેશનોને શા માટે આપણે આપણો ફોટો આપીએ? અને બીજું કે એ શું ટ્રસ્ટેડ છે? સેકન્ડ થિંગ કે ટ્રસ્ટેડ તમે જુઓ તો ટ્રસ્ટેડમાં બે બાબત ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં લખેલી હોય છે કે ટ્રસ્ટેડ એપ્લિકેશનને ઓળખવી કેવી રીતે એ પણ હું તમને જણાવી દઉં કે એની અંદર એ લોકોએ સ્પષ્ટ લખેલું હોય છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે તમારા ફોટા લે છે તો એ એન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં લેશે. બીજું થર્ડ પાર્ટીને વેચી નહીં શકશે. ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં તમે વાંચો તો જ્યારે આપણે નથી વાંચતા ત્યારે આ મજા જે છે એ સજામાં કન્વર્ટ થઈ શકે છે. બીજું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી હું એ પણ જણાવવા માંગીશ કે દાખલા તરીકે કોઈ વ્યક્તિએ ફોટો અપલોડ કરી દીધો, ત્યારબાદ કોઈ પણ અવિશ્વસનીય સ્ત્રોત હતો એ ફોટાનો દુરુપયોગ કરીને કોઈએ એનો ડીપફેક વિડીયો બનાવ્યો કાં તો ડીપફેક ઓડિયો બનાવ્યો કે ડીપફેક ઇમેજ બનાવી, તો એને કેવી રીતે કાઢી શકાય છે? તો જ્યારે ઇમેજની વાત આવે છે અને જ્યારે વિડીયોની વાત આવે છે ત્યારે સ્ટોપ NCII પોર્ટલ હું રેકમેન્ડેડ કરીશ કે stopNCII.org એટલે સ્ટોપ નોન કન્સેન્સ્યુઅલ ઇન્ટિમેટ ઇમેજ. આ એક પોર્ટલ છે જેની મદદથી આવા ડીપફેક વિડીયોને આપણે હટાવી શકીએ છીએ. વધતા હું એક બાબત સલાહ આપીશ કે સાયબર ક્રાઇમમાં પણ ફરિયાદ નોંધાવવી અત્યંત જરૂરી બની જાય છે કે જો તમારા ફોટાનો દુરુપયોગ કરીને કોઈ તમને હેરાન પરેશાન કરી રહ્યું હોય તો કોઈ પણ વ્યક્તિને પર વિશ્વાસ કરતા
કરતાં પહેલાં તમે સૌથી પહેલાં એના ટર્મ્સ એન્ડ કન્ડિશન વાંચો, નંબર 1. નંબર 2, બીજો અગત્યનો મુદ્દો છે કે આપણે જ્યારે કોઈ પણ એપ્લિકેશન ગિબલી આર્ટ માટે ઇન્સ્ટોલ કરવાનું કહે તો કેટલી પરમિશન લે છે. એ પરમિશન જ્યારે તમે આપો છો તો એ આપતી વેળાએ તમારે એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે અનયુઝ કે વાઇલ યુઝિંગ ધ એપ આપણે આ પ્રકારની પરમિશન્સ આપવાનું રાખવું જોઈએ. નંબર 3, કે જ્યારે ફોટો ડાઉનલોડ કરો છો ત્યારે ડાઉનલોડ કરતી વેળાએ તમારે એ બાબતનું પણ ધ્યાન રાખવાનું કે એમાંથી માલવેર તો તમારા ફોનમાં નથી આવી ગયો ને. અને નંબર 4, કે આપણા પર્સનલ ફોટા બને તેટલા આવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કે પબ્લિક ડોમેનમાં શેર કરવાથી બચવું અત્યંત એટલે એવું છે બચવું જોઈએ. અને જો શેર કરી દીધેલું હોય તો પણ એને રિવર્સ બેક છે, સમય છે, આપણે એને ડિલીટ પણ કરી શકાય છે. તો જો કોઈ વ્યક્તિ તમારા ફોટાનો દુરુપયોગ કરીને એને ન્યૂડ કે સેમી ન્યૂડ બનાવીને કાં તો એ ફોટા પર કોઈ પણ પ્રકારનું ટીખળ કરીને મીમ્સ બનાવીને કાં તો એનો ડીપફેક વિડીયો બનાવીને તમને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે તો ત્વરિત સાયબર ક્રાઇમનું ધ્યાન દોરવું જોઈએ, પુરાવા સ્ક્રીનશોટ રાખવા જોઈએ અને જે પણ નંબર પરથી એ ડિટેલ્સ આવે છે એ ડિટેલ્સની માહિતી તમારે એનો પણ સ્ક્રીનશોટ લઈ લેવો જોઈએ. કારણ કે અમુકવાર સાયબર અપરાધી આવી બાબત મૂકીને એને ડિલીટ કરી દેતા હોય છે તો આપણે એનાથી બચી એનાથી આપણે એની પાસે એવિડન્સ આપણી પાસે નથી રહેતા. તો સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી જણાવવા માંગીશ કે આવા ફોટાનો સ્ક્રીનશોટ લઈ રાખવો જોઈએ, સાયબર ક્રાઇમનું ધ્યાન દોરવું જોઈએ. સેકન્ડ થિંગ કે સ્ટોપ NCII જે પોર્ટલ છે, નોન કન્સેન્સ્યુઅલ ઇન્ટિમેટ ઇમેજીસ, આ પોર્ટલ પર કેસ ક્રિએટ કરીને તમે એને ફોટો પરમનન્ટલી આવા જો ફોટો તમને કોઈ ડિફેક્ટ વિડીયો કે ફોટો સુધી તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે તો એને ડિલીટ કરવા જોઈએ.